આજે હું બનાવું છું મારી રીતે સક્કરિયાનું શાક. સૌથી પહેલાં લઈ લીધું છે કુકરની અંદર તેલ. તેલ આપણું થઈ ગયું છે ગરમ. હવે એની અંદર થોડી નાખી દઈશ રાઈ, થોડું એવું જીરું, હિંગ, હળદર. હવે એની અંદર નાખી દઈશ એક ચમચી જેટલું મીઠું. હવે એમાં નાખી દઈશ લાલ મરચું. લાલ મરચું થોડું મેં વધારે નાખ્યું છે કારણ કે આ શાક થોડું એવું મીઠું લાગે છે, તો અમારે બધાને થોડું મીઠું શાક થોડું ઓછું ભાવે, એટલે એની અંદર થોડા મસાલા મેં ચડિયાતા નાખ્યા છે, એટલે શાક થોડું એવું મીઠું ન લાગે. એક ચમચી ભરીને ધાણા જીરું પાવડર નાખ્યું છે. ટમેટાને મરચું નાખ્યું છે. આ શાક હું મારી રીતે બનાવું છું. બધાની રીત અલગ અલગ હોય છે. હવે એની અંદર નાખી દઈશ થોડું એવું પાણી. હું આ શાકને બટેટાનું શાક બનાવું એવી રીતે જ સક્કરિયાનું શાક બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરજો. કુકરનું ઢાંકણ બંધ કરીને 2 વિસલ થવા દઈશું. તો શાક થઈ ગયું છે આપણું સક્કરિયાનું એકદમ મસ્ત કમ્પ્લીટ. આ શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે હું નાખી દઈશ થોડો એવો ગરમ મસાલો. આ ગરમ મસાલો બહારનો નથી, આ ગરમ મસાલો મેં ઘેર ખુદે જ બનાવેલો છે. હવે એમાં નાખી દઈશ થોડું એવું લીંબુનું રસ. આ ગરમ મસાલાની રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો. હવે એમાં નાખી દઈશ લીલા ધાણા. તો કમ્પ્લીટ છે મસ્ત મજાનું આપણું સક્કરિયાનું શાક.